ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું વિવેક પટેલ અને ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણું ચેપ્ટર ચાલે છે સુરેખ પથ પર ગતિ અને ટોપિક છે તત્કાલીન ઝડપ. તત્કાલીન ઝડપની અંદર આપણે આગળ જોયું કે વિકલનનો અંદર ઉપયોગ થાય છે. તો વિકલન કઈ રીતે કરાય છે, બરાબર, અને દાખલામાં આપણે યુઝ કઈ રીતે કરીએ છીએ એ આપણે જોઈશું આજે. તો થોડી ઘણી માહિતી આપણે જૂના લેક્ચરમાં મેળવી ચૂક્યા છીએ, ત્યાંથી આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, તો ભૂલવાનું નહીં કે આપણે ભલે વિકલન ભણીએ છીએ પણ આપણે ટોપિક કયા ટોપિકની અંદર આવે છે? તત્કાલીન ઝડપ. બરાબર, ઓકે. હવે લાસ્ટ ટાઈમ શું જોયું આપણે કે વિકલન ક્યારે કરવામાં આવે છે? જ્યારે કોઈ પણ એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિની સરખામણીએ બદલાતી હોય, મતલબ ચેન્જ થતી હોય, તો એ વખતે આપણે એ ભૌતિક રાશિનું જેની સાપેક્ષે બદલાય છે એની સાપેક્ષે આપણે વિકલન કરી શકીએ. એટલા માટે આપણે વિકલનને શું લખીએ? સાપેક્ષ વસ્તુ લખીએ છીએ કે ભાઈ એકની સાપેક્ષે બીજી બદલાય છે તો એનું વિકલન થાય છે. એટલા માટે આપણે કામ કરી શકીએ કે વિધેય, ગણિતમાં એક શબ્દ આવે છે વિધેય, બરાબર. અહીંયા આપણે શું લખ્યું લાસ્ટ ટાઈમ કે જ્યારે અંતર જે છે એ સમય સાથે બદલાતું હોય ત્યારે શું કહેવાય છે કે ભાઈ અંતર એ સમયનું વિધેય છે અને એને આ રીતે દર્શાવે છે. જેનું વિધેય હોય એ અંદર રહેશે અને જે બદલાય છે એ વિધેયની સાપેક્ષે એ બહાર રહેશે. તો આ રીતે એક રાશિ અહીંયા આવશે અને બીજાને આપણે કૌંસમાં મૂકીએ છીએ, બરાબર. અને ઇંગ્લિશમાં કહેવાય છે x is function of t. x is function of t. અથવા ગુજરાતીમાં કહેવાય છે x એ t નું વિધેય છે, બરાબર. તો ફંક્શન ઇંગ્લિશમાં કહેવાય છે, ગુજરાતીમાં કહેવાય છે વિધેય. આ શબ્દ આપણે ભણી ગયા છીએ. તો જેટલી ભૌતિક રાશિઓ બદલાતી હોય, બરાબર, એને આપણે લખી શકીએ છીએ. હવે લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોયું હતું કે ભાઈ આ જે x જે છે એ કેવું વિધેય છે. કોઈ એવું પૂછે કે x એ સમયનું કેવું વિધેય છે, તો આપણે શું કહીશું કે x જે છે એ સમયનું આ રીતનું વિધેય છે. મતલબ કે x સમય સાથે આ સૂત્ર પ્રમાણે બદલાય છે. તો t નું વિધેય છે ખરું, t સાથે બદલાય છે, પણ t ના કયા સ્વરૂપમાં બદલાય છે? આ સ્વરૂપમાં બદલાય છે. પછી બીજું શું કરીએ? x 2t² 5t છે. અહીંયા શું કહીશું કે ભાઈ આ બીજું વિધેય છે. આ બંને વિધેયો અલગ અલગ છે. આની અંદર સમય આ પ્રમાણે સમય જે છે એની સાથે અંતર આ પ્રમાણે બદલાય છે. આ સૂત્રમાં અંતર સમય સાથે આ પ્રમાણે બદલાય છે. તો શું કહીશું કે બંને સમયના વિધેય છે, બંને અલગ અલગ વિધેય છે. બંનેમાં અંતરનો બદલાવાનો જે છે પ્રક્રિયા, પેટર્ન એ અલગ છે બંનેમાં, બરાબર. પછી x બરાબર t નો ઘન -3t. તો શું કહીશું? આપણે વિધેય છે, અહીંયા પણ અંતર સમય સાથે બદલાય છે, પણ આ ત્રીજા નંબરનું અલગ વિધેય છે. આવા તો આપણે ગમે એટલા વિધેયો બનાવી શકીએ, પણ બધામાં થશે કેવું કે બધામાં અંતર જે છે એ સમય સાથે બદલાતું જાય છે. સમયની જેમ જેમ વેલ્યુ મૂકશો એમાંની અંદર અંતર બદલાશે. તો આપણે શું કરવું પડે હવે? તો આ જે અંતરના તમને સૂત્રો આપેલા છે સમયના વિધેય તરીકે, આમાંથી જો મારે ઝડપ મેળવવી હોય તો આપણે શું કરતા હતા કે આ અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. શું કરીએ આપણે? dx/dt. ક્લિયર? અને આના પછી આપણે શું કરતા હતા? ત્યાંની અંદર ઘાતનો નિયમ એપ્લાય કરતા હતા, બરાબર છે. અને એ ઘાતના નિયમ તમને સમજાવ્યું હતું મેં કે t ની જેટલી ઘાત હોય, બરાબર, એ ઘાત ક્યાં જાય? આગળ જાય અને એક ઘાત એની ઓછી થઈ જાય છે. સમજાય છે? ઓકે. તો હવે એક સૂત્ર આપણે લખી દઈએ, પછી આજે આપણે બીજા બે નવા ઇક્વેશન ઉપર જઈએ, બરાબર. તો ધારી લો કે x જે છે એ સમયનું વિધેય છે, પણ કેવા પ્રકારનું વિધેય છે? તો t⁻n પ્રમાણે બદલાય છે, t ની n ઘાત પ્રમાણે. તો આનું જ્યારે વિકલન કરીશું આપણે x નું કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. શું થશે? n ઘાત આગળ આવે અને t ની 1 ઘાત ઓછી થઈ જાય, n - 1. તો આ આપણું સૌથી ઈઝી ઇક્વેશન છે પહેલા નંબરની, બરાબર છે. હવે આને આગળ જોઈએ આપણે કે બીજા અલગ અલગ કેટલા પ્રકારના વિકલન આપણે આની અંદર ભણવાના છે. તો
ફિઝિક્સની અંદર આપણે એવું કહી શકીએ કે બે પ્રકારની ભૌતિક રાશિ આપણને જોવા મળે છે. એક જે અચળ હોય અને બીજી જે ચલ હોય. બરાબર? શું કહીશું? અચળ. અચળ મતલબ બદલાય નહીં. બરાબર? અને બીજું અને આપણે કહીએ ચલ. તો બે પ્રકારની ભૌતિક રાશિ છે. આ બદલાય છે, નથી બદલાતી. તો આને કહીએ છીએ કોન્સ્ટન્ટ. બરાબર? અને આને કહીએ છીએ વેરિયેબલ. તો કોન્સ્ટન્ટ અને વેરિયેબલ મતલબ એક બદલાતી નથી અને બીજી બદલાય છે. હવે આની અંદર તો શું કહીશું કે અચળ ભૌતિક રાશિ કેવી કહેવાય? તો જેને કોઈનાથી ફરક ના પડે. હું એવું નથી કહેતો અહીંયા કે આ જે ચલ અને અચળ છે સમયની સાથે બદલાય છે કે નહીં. સમયની સાથે પણ બદલાઈ શકે, ના બદલાઈ શકે, પણ બીજું પણ ઘણી સાપેક્ષ વસ્તુઓ છે કે જેના આધારે બદલાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણે હાલ ફક્ત આ ચેપ્ટરમાં આપણે એવું કહીએ છીએ કે અંતર સમય સાથે બદલાય છે, મતલબ અંતર સમયનું વિધેય છે. પણ બીજી પણ ભૌતિક રાશિઓ એવી છે કે જે બીજા કોઈની સાપેક્ષે બદલાતી છે. આમાં સમયની વાત નહીં આવે. બરાબર? એ જ્યારે આવે ત્યારે આપણે જોઈશું. હાલ ખાલી એટલું યાદ રાખી લો કે એક ભૌતિક રાશિ બીજી ઘણી ભૌતિક રાશિની સાપેક્ષે બદલાઈ શકે છે. ક્લિયર છે? પણ મોસ્ટલી આપણે સમય કેમ લઈએ છીએ? તો કે સમય જેમ જેમ પસાર થાય છે એમ જે તે ભૌતિક રાશિમાં શું ચેન્જ આવે છે, જે બદલાતી હોય સમય સાથે, તો શું કહીશું કે ભાઈ કેવી રાશિ છે? ચલ છે, બદલાતી જાય છે સમય સાથે. અને જો સમય સાથે વેલ્યુમાં કોઈ જ ફેરફાર ના થાય, એની એમ ચાલી જાય, તો શું કહીશું આપણે કે ભાઈ અચળ છે, એ કોન્સ્ટન્ટ છે. બરાબર છે? ઓકે. તો અચળ ભૌતિક રાશિઓ કઈ કઈ છે? તો આપણે એના માટે કેટલીક વાત કરીએ કે ભાઈ સંખ્યા એક પ્રકારની અચળ સંખ્યા હોય. બરાબર? જેમ કે 4 લઈ લો. તો કોઈ પણ દાખલામાં 4 આવે એટલે કે સંખ્યા 4, તો 4 ને શું સમયથી ફરક પડશે? ના. કોઈ પણ સમય તમે વાત કરી લો કે 4 ની વેલ્યુ 4 જ રહેવાની છે, એ બદલાવાની નથી. સમજાય કે નહીં? ઓકે. તો શું કહીશું કે 4 જે એટલે સંખ્યા છે કોઈ પણ 1 2 3 4 5 એ સંખ્યાઓ કેવી છે? અચળ છે. એ સમય સાથે બદલાતી નથી કે બીજી કોઈ પણ ભૌતિક રાશિની સાપેક્ષે નહીં બદલાય. સમય સિવાય બીજું પણ કંઈ હોય એની સાપેક્ષે પણ નહીં બદલાય. તો 4 ની વેલ્યુ 4 જ રહેશે હંમેશા માટે. પછી બીજી કેટલીક અચળ રાશિઓ છે જેમ કે પાઈ ની વેલ્યુ 22 સપ્તમાઉન્સ અથવા તો 3.14 છે અને દરેક હાલતમાં, દરેક દાખલામાં, કોઈ પણ કન્ડિશનમાં પાઈ ની વેલ્યુ એટલી ને એટલી જ રહે છે. ભલે બીજી બધી વસ્તુઓ બદલાતી હોય, પાઈ ની કશી અસર થશે નહીં. તો પાઈ કેવી કહેવાય? અચળ કહેવાય છે. બરાબર? ઓકે. પછી લઈએ ગુરુત્વાકર્ષણ આપણે ભણીશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G. નામ જ છે સાર્વત્રિક અચળાંક. મતલબ આની વેલ્યુ પણ કોઈની ઉપર આધાર રાખતી નથી. આ પોતે જે છે એ અચળ છે. બરાબર? તો ફિઝિક્સમાં તો ઘણા બધા આવે છે. એક આવે છે અમે 12th માં ભણશો શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન. આ પણ એક અચળ છે. બરાબર? તો આવી કેટલી અચળ સંખ્યાઓ છે, કેટલા અચળાંકો છે આપણા. બરાબર? જે બદલાતા નથી, જેની વેલ્યુ કોઈ પણ હાલતમાં એઝ ઇટ ઇઝ એમ નેમ લેવામાં આવે છે, ભલે સમય પસાર થાય કે ના. અહીં આવે છે. તો એક આ પ્રકારની રાશિ છે. પછી બીજું ચલ રાશિ કોને કહેવાય? તો આ રાશિ સતત કોઈ એક ચોક્કસ ભૌતિક રાશિની સાપેક્ષે બદલાતી જાય. હાલ જો આપણે સમયના સંદર્ભમાં વાત કરીએ તો કે અંતર પદાર્થ જે કાપે છે સમય સાથે બદલાતું જાય છે, સ્થાનાંતર બદલાતું જાય છે, વેગ બદલાતો જાય છે, ઝડપ બદલાતી જાય છે, આગળ પ્રવેગ આવશે, પ્રવેગ બદલાતો જાય છે. પછી કોઈ વસ્તુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય તો સમય સાથે ખૂણો બદલાતો જાય છે. આ બધી જ વસ્તુ જે છે એ સતત ચલ છે, બદલાતી જાય છે. બરાબર છે? ઓકે. તે કોની અંદર આવશે? ચલ ભૌતિક રાશિમાં આવશે. તો આપણે શું કહીશું કે ફિઝિક્સની અંદર આ બે પ્રકારની રાશિ છે આપણી પાસે. તો પછી હવે આની અંદર વિકલન જ્યારે કરવાની વાત આવે ત્યારે કોનું વિકલન થાય અને કોનું વિકલન ના થાય, અથવા તો એવું કે ભાઈ કોનું વિકલન કેટલું થશે. ઓકે. હવે ચેક કરો કે આની અંદર
આ જે અચળ ભૌતિક રાશિ છે એની વાત કરીએ આપણે, તો કે આ જે રાશિઓ છે એ સમય સાથે બદલાતી નથી. તો અહીંયા આપણને ખબર છે કે હંમેશા આ જે વિકલન છે કોનું કરવામાં આવે, તો જે ભૌતિક રાશિ સમય સાથે બદલાતી હોય એનું. કે અંતર સમય સાથે બદલાય છે અને વિકલન કરી શકાય સમયની સાપેક્ષે, પણ અહીંયા 4 ની વેલ્યુ સમય સાથે ના બદલાય, પાઈ ની વેલ્યુ ના બદલાય, તો આપણે શું કહીશું કે આ જે અચળ સંખ્યાઓ છે એનું વિકલન સમયની સાપેક્ષે કેવું થાય, તો કે 0 થાય. સમય સાથે બદલાતી ના હોય તો પછી એને આપણે વિકલન કેવી રીતે કરી શકીએ, એને શું લખીશું કે ધારો કે x જે છે x ની વેલ્યુ એ ધારો કે 3 છે, તો એ ચેક કરો કે અહીંયા x જે છે સમયનું વિધેય હતું, પણ અહીંયા વેલ્યુ આપી x બરાબર 3, કોઈ સંખ્યા આપેલી છે. તો ચેક કરો કે આ જે x છે એનું સમયની સાપેક્ષે વિકલન કરું તો વિચારો કે x ની અંદર કોણ છે, x કોનું વિધેય છે, એટલે સંખ્યાનું વિધેય છે. આમાં કોઈ ટાઈમ તો છે નહીં. હવે સંખ્યા હોય તો સંખ્યાના સમયથી કોઈ ફરક નહીં પડે, બરાબર. તો શું કહીશું કે આનું વિકલન કેવું થાય, 0 થાય. યાદ રાખો. ચલો પછી 3 ની જગ્યાએ મેં પાઈ લીધું હોય તો પાઈ પણ સમય સાથે ના બદલાય, તો dx/dt કેવું થાય, 0 થાય. ચલો g લીધું હોય તો પણ 0, એપ્સિલોન 0 લઈએ તો પણ 0. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે જ્યાં જ્યાં અચળ સંખ્યાઓ દેખાય જે બદલાતી ના હોય એ બધાનું વિકલન સમયની સાપેક્ષે શું મૂકી દેવાનું, 0. ધેટ્સ ઇટ. આટલું કરવાનું, બરાબર છે. ઓકે, હવે વાત લઈએ આપણે થોડા આગળ જઈએ. થર્ડ કન્ડિશન કેવી આવે, તો ત્રીજામાં આપણે આ રીતે લખી દઈએ કે x બરાબર 5t છે. જો 5t છે, શું મતલબ હવે આની અંદર ચેક કરો x કોનું વિધેય છે, તો કે સમયનું વિધેય છે, અંદર સમય તો આપેલો છે આપણને, પણ સાથે એક સંખ્યા પણ આપી છે 5. 5 સાથે t ગુણાયેલો છે. હાલ આપણે કીધું કે ભાઈ 5 તો અચળ સંખ્યા છે અને વિકલન કેવું થાય, સમયની સાપેક્ષે 0 થાય. પણ ચેક કરો કે સાથે જે સમય છે t એ તો કઈ અચળ નથી ને, એ તો ચલ છે, તો બદલાય છે. તારો મતલબ શું કહેવાય કે અહીંયા એક સંખ્યા કેવી છે, અચળ છે 5, અને બીજી સંખ્યા કેવી છે, ચલ છે. તો x બદલાશે કે નહીં બદલાય, તો કે આ બદલાશે. બદલાશે, એનો સમય બદલાય છે તો બદલાશે. તો તમે શું કહેશો કે સર તો હવે 5 નું શું કરવાનું, તો એટલામાં શું કહે છે કે જ્યારે અચળ અને ચલ બંને સાથે જ્યારે ગુણાયેલા હોય ને ત્યારે આપણે બેને સાથે ટેકલ ના કરી શકીએ. એવું ના કરી શકાય જો આપણે 5 અચળ સંખ્યા આવી ગઈ તો સીધું dx/dt બરાબર 0 મૂકી દઈએ. આવું ના થાય, બરાબર છે. ઓકે, કાં તો પછી એટલું t નું પણ ના કરી શકાય, તો બેનું ભેગું કરવું પડે. અને એટલા માટે આપણે શું એપ્લાય કરીએ છીએ, આવી જ્યારે સંખ્યાઓ ને અચળ અને ચલ ગુણાયેલા ત્યારે શું એપ્લાય કરીએ છીએ, ગુણાકારનો નિયમ. તો વિકલનની અંદર એક નાનો નિયમ છે ગુણાકારનો, જેની અંદર જ્યારે બે ભૌતિક રાશિઓ ગુણાયેલી હોય પરસ્પર એ વખતે એને કઈ રીતે ટેકલ કરવી, કઈ રીતે હેન્ડલ કરવી વિકલનમાં, એની વિશે આપણને માહિતી આપે છે. તો શું કરે ખબર છે કે આપણે બેને સરખો ન્યાય આપવો પડે. 5 ને પણ ધ્યાનમાં લેવા પડે, t ને પણ ધ્યાનમાં લેવા પડે, બરાબર છે. કેમ તો કે બેમાંથી એકને લો તમે તો પછી બીજાને ખોટું લાગે. તો એવું ના થાય માટે આપણે શું કરીશું, એક ટ્રીક એપ્લાય કરીએ છીએ કે પહેલું આનું વિકલન કરું, ધારો કે t ની સાપેક્ષે તો dx/dt લખી દેવાય એની અંદર. ઓકે, હવે કરવાનું શું કે પહેલા એકને પેન્ડિંગ રાખો, એને કશું જ ના કરશો, બીજાનું વિકલન કરો સમયની સાપેક્ષે, પછી બીજાને પેન્ડિંગ રાખો એમને મૂકી દે કશું કર્યા વગર, અને પહેલાનું વિકલન કરો. થઈ ગયો, બંને સરખો ન્યાય મળી ગયો. ઓકે, શું કરવાનું, 5 ને પહેલા શું કરવું, એમને એમ રાખવું, બરાબર. t નું વિકલન કરું કોની સાપેક્ષે, તો કે સમય સાપેક્ષે અહીં કરીએ છીએ, તો શું હશે dt/dt. ઓલો થાય શું કર્યું મેં, ચલો પહેલા તમને ફરી સમજાવું. dm ના m નીચે dt,
x તરીકે કોણ છે 5t છે લખાય x નું આપણે વિકલન કરીએ સમયની સાપેક્ષે તો dx/dt બરાબર d/dt x ને શું મૂકી દેવાનું 5. હવે શું કરવાનું જો 5 ને આપણે પેન્ડિંગ રાખીએ અચળ બહાર રાખીએ અને પછી શું વધી જો 5 બહાર નીકળી ગયા શું આવશે dt/dt આવું થાય. ચલો પછી પ્લસ કરવાનું સરવાળો કરવાનો ની અંદર પછી શું કરીએ t ને આપણે બહાર રાખી દઈએ t ને પેન્ડિંગ રાખીએ અને કોનું કરીએ 5 નું કરીએ તો શું થાય d/dt * 5 થશે આવું. ઓકે હવે જોઈએ 5 એમને મૂકીએ છીએ આપણે. હવે t ની અહીંયા એક ઘાત કહેવાય t ની એક ઘાત. હવે આનું શું કરવાનું તો હવે આને ઘાતનો નિયમ એપ્લાય થવાનો અહીંયા ચેક કરો t ની n ઘાત હોય તો શું થાય n ઘાત આગળ જાય અને એક ઘાત ઓછી થઈ જાય એમાંથી. તો આમાં ચેક કરો એક ઘાત t ની છે તો શું થવાનું આ એક આગળ જવાનું કે એક લખી દઉં પછી શું થવાનું કે t ની જેટલી ઘાત હતી એમાંથી એક ઓછી થાય છે n આગળ જાય અને n - 1 હતી કેટલી 1 અને એક ઓછી કરો એટલે કે -1 કરવું પડે. ક્લિયર આ થઈ ગયું વિકલન. ઓકે પ્લસ t ને એમ રાખો. હવે ચેક કરો કે 5 કેવી સંખ્યા છે અચળ સંખ્યા છે અને અચળનો નિયમ આપણને ખબર છે કે અચળની અંદર શું થાય વિકલન સમયની સાપેક્ષે 0 થાય કેમ કે સમય સાથે બદલાતા નથી. પછી અહીંયા જે છે 5 નું વિકલન એ શું મૂકી દેવાનું 0. ક્લિયર. ચલો હવે જો 5 ગુણ્યા એટલે 5 લખાશે t ની કેટલી ઘાત લખાય 0 થઈ જાય અને પ્લસ આ 0 ગુણ્યા એટલે 0 થઈ ગયું આ રીતે. અને સાદું શું આવ્યું તો કે 5 હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાતને શું કહેવાય 1 કહેવાય. આપણે યાદ રાખજો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 કહેવાય. કદાચ તમે લોઅર સ્ટાન્ડર્ડ ભણ્યા હોય કે ના ભણ્યા હોય બરાબર તો જો જોઈ લો કે 1000 સંખ્યા છે એની 0 ઘાત છે તો આ કેટલી સંખ્યા કહેવાય 1 કહેવાય. કોઈ પણની 0 ઘાત એની પર x y z કોઈ પણ સંખ્યા આપી હોય 0 ઘાત 1 કહેવાય. એટલે કે 1000 નું પછી કોઈ મહત્વ રહેતું નથી બધા 1 થઈ જાય બરાબર. પછી 500 ની 0 ઘાત હોય તો પણ કેટલા થઈ જાય 1 થઈ જાય બરાબર. ઓકે હવે જો સાદું રૂપ શું મળ્યું આપણે શું કર્યું તો ભાઈ x 5t નું વિકલન કર્યું આપણે સમયની સાપેક્ષે તો તમને એનો આન્સર કેટલો મળ્યો 5 મળ્યો. તો હવે આપણે કયો નિયમ એપ્લાય કર્યો ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો. તો આપણું ત્રીજા નંબરનું સૂત્ર છે પહેલું બીજું અને ત્રીજું બરાબર. તો પહેલામાં શું હતું ફક્ત x એ t નું વિધેય હતું. આની અંદર x એ કોનું વિધેય છે કોઈ સંખ્યાનું વિધેય છે બરાબર. અને આની અંદર પછી ત્રીજા બંને ભેગા કર્યા આપણે સંખ્યા પણ લાયા અને t પણ લાયા. તો પછી આપણે ગુણાકારથી બેને એક્સપ્લેન કર્યું. હવે આની અંદર આ બધી પ્રક્રિયા તો મેં તમને સમજાવવા માટે કરી છે પણ તમે દાખલા ગણશો ને ત્યારે વખતે આપણે પછી શું ખબર છે સીધું યાદ રાખી લેવાનું કે ભાઈ 5t નું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આ બધી પ્રોસેસ કરવા પછી આપણે 5 મળ્યો. તો યાદ શું રાખ્યું આપણે કે ભાઈ 5t હોય ને તો 5 અચળ સંખ્યા આગળ નીકળી જાય અને t નું વિકલન થાય તો કે dt/dt શું બની જાય 1 બની જાય. એટલે કે અચળ સંખ્યા આગળ નીકળી જાય અને t નું વિકલન આપણે t ની સાથે કરીએ તો dt ઉપર રહેશે અને નીચે dt રહેશે. આમ કહી શકાય ને કે આ t ને આપણે કાઢીએ તો dt/dt 1 થઈ જશે એની અંદર 5 રહેશે કેમ કે પાછળનું આ જે પદ છે સંખ્યાના વિકલન વાળું અચળ સંખ્યાનું એ તો 0 થઈ જવાનું છે. તો એને આપણે કદી ગણતરીમાં લઈશું જ નહીં. હવે તમે ઈઝીલી સમજી ગયા કે ચલો તમને બીજા એક એક્ઝામ્પલ આપી દઉં x 9t નું વિકલન શું થાય સીધું બોલી જાવ. તો જેમ અહીંયા 5t નું 5 થઈ ગયું તો 9t નું શું થઈ જશે અહીંયા 9 થઈ જશે dx/dt. તો હવે આપણે જો એક વાક્યમાં કહેવું હોય ને કે ભાઈ આ રીતે કોઈ રાશિ અચળ હોય અને કોઈ ચલ હોય બેનો ગુણાકાર કરેલો હોય તો શું કરવાનું તો કે અચળ જે સંખ્યા છે આપણી એને બહાર કાઢી લેવાની અને ફક્ત કોનું વિકલન કરવાનું t વાળાનું વિકલન કરવાનું ફક્ત t વાળા. એમ કે ચેક કરો ફક્ત t વાળા બધું કર્યું આપણે આનું તો કેવું થઈ ગયું 0 થઈ ગયું. અહીંયા પણ એ કરી દીધું 9t કર્યું તો 9 ને અચળને બહાર કાઢી નાખ્યા અને પછી ફક્ત t નું કર્યું. ચલો હવે આ રીતે તમે
એક બીજું પણ એક્ઝામ્પલ સમજી શકો. હવે થોડું બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. x = 5t² આ રીતનું છે 5t². તો અહીંયા પણ તમે એટલું કહી શકો કે ભાઈ આનું મારે જો વિકલન કરવું છે સમયની સાપેક્ષે તો શું કરવાનું? તો કે 5 અચળ સંખ્યા છે તો 5 ને બહાર લઈ લેવાની આ રીતે આમ. અને કોનું કરવાનું? t² નિયમ તો આપણો ગુણાકારને આપણે થવાનો છે, પણ હું શું કહું છું કે આટલા બધા પ્રોપર સ્ટેપ અમે સમજાવવા માટે કર્યા હતા, બરાબર? તો પહેલા કોનું કરો? 5 ને પેન્ડિંગ રાખો, t² નું કરો વિકલન, અને પછી પ્લસ t² ને પેન્ડિંગ રાખો અને 5 નું વિકલન કરો. તો 5 નું વિકલન કરશો તમે તો કેવું મળી જવાનું? આપણને 0 મળી જવાનું છે. તો આ સ્ટેપ તો લખવાની જરૂર છે. તો ફક્ત વિકલન કોનું કરવાનું બાકી રહ્યું? તો કે અચળને બહાર રાખવાના અને t નું કરી નાખવાનું. અહીંયા અચળ 5 છે અને બહાર રાખો. ચલો t² નું કરો તો શું કરીશું આપણે? d/dt into t² થાય. આનું કર્યું આપણે આ રીતે. ચલો હવે t નો વર્ગ છે તો કયો નિયમ લાગુ પડશે? આની અંદર ઘાતનો નિયમ. હા, એક જ નિયમ છે આપણો ઘાતનો અને અચળનો. તો અચળનું 0 થાય છે અને ઘાતનું શું થવાનું? ઘાત આગળ જાય અને એક ઘાત ઓછી થાય. અમે શું કરીશું? 5. હવે t નો વર્ગ છે, બે ઘાત ક્યાં જવાની? આગળ જવાની. તો અહીંયા આવશે આગળ બે ઘાત અને t ની જે હતી એમાંથી એક ઘાત ઓછી થાય. તો અમે શું થાય? 5 * 10 10 2 - 1 t રહેશે 10t થઈ ગયું. આ વિકલન. તો હવે આને મેચ કરો. શું કર્યું આપણે? તો કે 5 ને અચળ રાખ્યા, 12 t² નું કર્યું તો 2 આગળ ગયા, એક ઘાત ઓછી થઈ ગઈ. તો આગળ 5 તો હતા, 5 * 10 t થઈ ગયું વિકલન. બસ આટલી નાની પ્રોસેસ આપણે કરવાની છે. અને જો આટલું તમને આવડી ગયું તો તમારા બધા દાખલા ક્લિયર. કોના? તત્કાલીન ચળકના. બરાબર છે? ચલો એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ બીજું. x = 9t² + 10t. ચલો આવું વિધેય છે અંતર સમયનું. તો આમાં શું કરશો? સેમ મેથડ, કોઈ જ ગભરાવાનું નહીં કે સામા પ્લસ આપી શું કરવાનું, આ બધું શું જાવ. ફક્ત શું કરવાનું કે પહેલા આનું વિકલન કરો પછી આનું વિકલન કરો. ચલો શું કરીશું બોલો? dx/dt બરાબર શું કરીશું? અહીંયા મેં હાલ કીધું આગળ કે 9t² છે તો 9 ને આપણે અચળને બહાર રાખી દઈએ અને t² નું વિકલન કરીએ. તો t² નું શું થાય? હવે સીધું મગજમાં જ એનો સ્ટેપ્સ આવવા જોઈએ કે ભાઈ t નો વર્ગ છે તો કે 2 આગળ જાય અને એક ઘાત ઓછી થાય તો t ની એક ઘાત બાકી રહેવાની અને 2 આગળ ગયા એ 9 તો છે તો શું આવે? 2 × t આવું થાય. તો t² નું શું થઈ જાય? 2t થઈ જાય. 2 આગળ જાય અને t પ્લસ આની અંદર 10t છે તો 10 તો અચળને બહાર રાખી દો. પછી કોનું કરવાનું? t નું. શું હશે? હમણાં જ કીધું આપણે કે dt/dt એટલે 1 થઈ જશે. એટલે કે t ની એક ઘાત છે ને એક ઘાત આગળ જાય અને એક ઘાત ઓછી થાય. અહીંયા કરી મેં જુઓ 5t કર્યું, એક ઘાત આગળ ગઈ, એક આગળ તો t ની 0 ઘાત થઈ ગઈ 1 થઈ ગયું. ત્યાં t નીકળી ગયું. બરાબર? તો આમ તો સર સાંભળો 9 * 18 18t + 10 18t + 10 થઈ ગયું. ચલો ઓકે. પછી એક્ઝામ્પલ લઈએ બીજું કે 40³ + 5t² + 7t + 9. ચલો આવું લીધે છે. બરાબર? તો મેં તમને સૌથી પહેલા શું કર્યું હતું? ઈઝી સ્ટેપ થી સમજાવ્યું. હવે બધા સ્ટેપ તમને ખબર પડી ગઈ છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. ચલો આ રીતનું છે. સમયનું વિધેય છે x અને આ સૂત્ર પ્રમાણે બદલાય છે અંતર. ઓકે? શું કરીશું બોલો? આનું વિકલન કરો તો dx/dt બરાબર? શું લખાય બોલો? તો 4t નો ઘન છે તો 4 અચળને આપણે બહાર લઈ લઈએ. નિયમ કયો લાગશે બધામાં આપણો? ગુણાકારનો. પણ મેં જેમ કહ્યું કે પાછળ 0 થાય છે અચળનું ત્યારે કાઢી નાખીએ. તો 4 અચળ સંખ્યા છે તો બહાર કાઢીએ. t ના ઘનનું શું થાય? નિયમ એમને કરો ઘાતનો. 3 આગળ જાય અને એક ઘાત ઓછી થઈ જાય તો 3 ની 2 થઈ ગઈ. ચલો પ્લસ 5t²
પાંચ અચળ છે એને એમને એમ રાખો બહાર. t ના સ્ક્વેર શું થાય તો 2 આગળ જાય અને એક ઘાત ઓછી થાય તો શું લખાય એને 2 t પ્લસ 7t માં શું થાય તો કે 7 અચળ છે એને બહાર રાખવાની ત્યાં અને t નું શું થાય તો t ની સાપેક્ષે 1 થઈ જાય અહીંયા હશે 1 અને પ્લસ 9 નું શું થાય હા 9 કોણ છે હવે ભાઈ અચળ સંખ્યા છે અને અચળ સંખ્યા સમય સાથે બદલાય નહીં તો શું થઈ જાય 0 થઈ જાય તો બોલો શું આવ્યું 4 * 12 t સ્ક્વેર પ્લસ 5 * 10 10t અને પ્લસ 7 આ થઈ ગયું dx/dt. આ બધા જે dx/dt dx/dt કર્યા આપણે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કર્યું અને આ બધું તમને શું આપે છે બેટા તત્કાલીન ઝડપ આપે છે બરાબર છે. તો આ બધામાં શું લખી શકાય કે dx/dt કોના બરાબર થાય તત્કાલીન ઝડપ v આપણો કોના બરાબર થાય ઝડપ v આ પણ ઝડપ v. તો તમે જોઈ શકો છો કે ભાઈ જ્યારે અંતર સમય સાથે બદલાતું હોય ત્યારે જે ઝડપ પણ છે ને એ પણ સમય સાથે બદલાય છે. જો તું ચેક કરો કે અહીંયા અંતર જે છે કોનું વિધેય હતું સમયનું. જેમ જેમ સમય બદલો એમ અંતર બદલાઈ જાય. પછી વિકલન કર્યું તમે સમયની સાપેક્ષે તો જે ઝડપ આપણને મળી dx/dt કર્યા પછી એમાં પણ ટાઈમ છે જુઓ તો શું કહીશું હવે કે હવે આ ઝડપ પણ કોનું વિધેય છે સમયનું વિધેય છે તો ઝડપ પણ સમય સાથે બદલાય છે બરાબર છે. તો આ રીતે જે છે એ આપણા સૂત્રો જે છે કહી શકીએ. હા તો આની અંદર ચેક કરો આ જે x = 5t હતું એની અંદર આપણે dx/dt કર્યું અને વેલ્યુ આપણે કેટલી મળી 5 મળી. હવે ચેક કરો કે v જે છે એ પછી અંતરનું સમયનું વિધેય છે કે નહીં ના કેમ કે t તો છે ને તો આપણે શું કહીશું આ જે ઝડપ છે મતલબ એ કેવી કહેવાશે અચળ કહેવાશે બદલાતી નથી. જેમ અહીંયા જોયું ને આમાં ઝડપ સુધી આપણે વિકલન કર્યા પછી એમાં પણ t રહે છે 12t²t. તો અહીંયા તમે t ની અલગ અલગ વેલ્યુ મૂકો 0 1 2 3 તો ઝડપ બદલાશે પણ આની અંદર t ની વેલ્યુ મૂકો ચલો અલગ અલગ શું ફરક પડે કશું નહીં. તો આ ઝડપ જે છે એ શું કહીશું સમયનું વિધેય નથી હા પણ અંતર સમયનું વિધેય હતું. બસ આ બધી નાની નાની સમજવાની વાતો છે કે ભાઈ t આવે તો એ વિધેય કહેવાય t ના આવે તો એ વિધેય ના કહેવાય મતલબ અચળ કહેવાય બદલાતું જીવ કહેવાશે. આઈડિયા આવે છે ઓકે. તો હાલ આપ તમે આ બે નિયમ યાદ રાખો ખાલી આનાથી તમારું કામ બની જશે. એક n ઘાત વાળા પદનું વિકલન કેમનું થાય અને બીજું અચળનું વિકલન કેટલું થાય તો કે 0 બરાબર. પણ જ્યારે બંને સાથે ગુણાયેલા હોય આ રીતે અચળ સંખ્યા અને સમય આ રીતે તે વખતે આપણે ગુણાકાર નિયમથી એપ્લાય કરીએ છીએ બરાબર. અને નિયમ આપણો અહીંયા મેં તમને સમજાવેલો છે પણ આપણે હવે દર વખતે આ બધા સ્ટેપ એપ્લાય નહીં કરીએ ફક્ત આગળનું સ્ટેપ એપ્લાય કરીશું અને કેન્સલ રાખીશું કે આ 0 થવાનું છે. આઈડિયા આવે છે ઓકે. તો અચળ સંખ્યાને બહાર રાખી દેવાની અને ફક્ત કોનું કરવાનું જે t ની ઘાત છે એનું કરી નાખવાનું બધા. તો આઈ હોપ કે તમને હવે આઈડિયા આવી ગયો હશે બરાબર કે વિકલન કોને કહેવાય. બધા દાખલા તમારા બસ આટલા ઇક્વેશન થી સોલ્વ થઈ જશે બરાબર છે. તો હવે આના પછી આપણે લઈશું આના દાખલાઓ કેટલા બરાબર. હવે એક બીજી વસ્તુ આ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા અલગ અલગ બરાબર. આની અંદર આપણે કહ્યું કે ભાઈ સમયની કોઈ એક ચોક્કસ ક્ષણે આપણે વેગ મેળવવો હોય તો એ આપણે મેળવી શકીએ છીએ. પહેલું તત્કાલીન ઝડપ આપણે શોધવાનો મતલબ શું હતો કે સરેરાશ ઝડપ જે છે એ એની વેલ્યુ જે છે એ આખા સમયગાળા માટે છે મતલબ આખા મુસાફરીના ડેલ્ટા t માટે છે મોટા સમયગાળા માટે. પણ જો તમારે એની વચ્ચે સમયની કોઈ એક નાની ક્ષણ હોય વચ્ચે ક્યાંક કોઈ સમયે તમારે ઝડપ શોધવી હોય તો એ માટે આપણે શું કરતા હતા કે તત્કાલીન ઝડપ શોધવી પડી અને માટે એપ્લાય કર્યું. હવે મેઇન ટોપિક પર આપણે આવીએ કે આ ઝડપ સમયની કોઈ ચોક્કસ ક્ષણ કેવી શોધી શકાય. તો તમને એક એક્ઝામ્પલ અહીંયા આપી દઉં. પહેલું એક ડેમો એક્ઝામ્પલ છે જેથી આપણને આઈડિયા આવે કે આ જે આપણે કામ કરવાનું છે એ એક્ચ્યુઅલમાં કેવું હોય છે કઈ રીતે શોધીએ છીએ તત્કાલીન ઝડપ. તો એક રકમ બનાવું છું એક પદાર્થનું અંતર
સમય સાથે x બરાબર 6t સ્ક્વેર પ્લસ 5t પ્લસ 9 સૂત્ર અનુસાર બદલાય છે તો t બરાબર 4 સેકન્ડ સમયે પદાર્થની ઝડપ શોધો જો આવો એક રકમ બનાવી મેં અને આવા દાખલા આવશે ખાલી વિધેય બદલી નાખશે તો શું કહે છે એક પદાર્થનું અંતર સમય સાથે x બરાબર 6t સ્ક્વેર 5t 9 સૂત્ર અનુસાર બદલાય છે તો t બરાબર 4 સેકન્ડ સમયે પદાર્થની ઝડપ શોધો બરાબર છે ઓકે જોઈએ હવે t બરાબર 4 સેકન્ડ કીધું છે મતલબ એક આ સમયની ચોક્કસ ક્ષણ છે બરાબર અને એ સમય તમને ઝડપ કીધી હોય તો તમારે કઈ ઝડપ સમજવાની તત્કાલીન ઝડપ તો આગળ શબ્દ લખ્યું નહીં હોય તો પણ તમને ખબર પડવી જોઈએ કે મેં તત્કાલીન ઝડપની વાત કરે છે કેમ કે જે ઝડપ શોધવી છે કેટલા ટાઈમ શોધવી છે 4 સેકન્ડે કોઈ એક ચોક્કસ ક્ષણે શોધવી છે આખો ગાળો આપણને નહીં આપ્યો બરાબર આ જ ટાઈમે ઝડપ શોધવાની છે તો આના માટે શું કરવાનું તો પહેલા કામ શું કરીશું કે ભાઈ આ જે અંતર આપ્યું એનું સમયની સાપેક્ષે વિકલન કરો એ તમને શું આપશે ઝડપ આપશે અને એ ઝડપની અંદર તમે જે ટાઈમ હશે તો એ ટાઈમમાં તમે t બરાબર શું કહી દેશો 4 મૂકશો તો તમને એ સમયની ઝડપ મળી જશે બહુ ઈઝી બસ આટલું કરવાનું છે શું કરીએ પહેલા x બરાબર 6t સ્ક્વેર 5t 9 આપેલું છે આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ dx/dt તો શું આપશે આપણને તત્કાલીન ઝડપ v આપશે ઇઝ ઇક્વલ ટુ ચલો કરો શું થાય હવે તમને આઈડિયા આવી શું કરવાનું 6 ને અચળ રાખો અને 2t સ્ક્વેર નું શું થાય 2t થાય ઘાતના નિયમ પ્રમાણે પ્લસ 5t નું શું થાય 5 અચળ રાખો t નું થાય 1 એટલે 5 પ્લસ 9 અચળ સંખ્યા છે પાછળ t તો છે નહીં અને અચળનું વિકલન થાય 0 આ રીતે તો શું મળ્યું આપણને v બરાબર 6 દુ 12t 5 આટલું મળ્યું હવે આ શું બતાવે છે કે ભાઈ આ જે ઝડપ છે એ પણ સમયનું વિધેય છે અંદર સમય આવે છે ને તો સમય બદલો એમ ઝડપ બદલાય તો હવે તમને શું લાગ્યું કે 4 સેકન્ડ સમય ઝડપ કેટલી હોય તો કશું નહીં અહીંયા t બરાબર 4 મૂકી દો શું કરશો t બરાબર 4 સેકન્ડ સમય શું લખાય ઝડપ v બરાબર 12 ગુણ્યા અંદર આવશે 4 અને પ્લસ 5 12 ચોક 48 48 ને 5 53 શું કહીશું કે 4 સેકન્ડ સમયે કણની ઝડપ કેટલી હશે 53 મીટર પર સેકન્ડ બસ આવા દાખલા કરવાના છે બરાબર ચલો પછી એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ થોડું નાનું રકમ આયા છે બરાબર કે એક પદાર્થનું અંતર સમય સાથે આ વિધેયનું હું બદલી નાખું છું x બરાબર 6t કૌંસમાં t - 3 સૂત્ર અનુસાર બદલાય છે તો t બરાબર 6 સેકન્ડ સમયે ઝડપ શોધો રકમ થોડી ચેન્જ કરી નાખીએ આવો x બરાબર 6t અને કૌંસમાં t - 3 તો હવે 6 સેકન્ડે કેટલી ઝડપ થાય તો આપણે શું કરીશું કે આપણે કન્ફ્યુઝન થઈ ગઈ કે આવું તો ગુણાકારમાં તો શું કરવાનું સાહેબ ચલાવ્યું નથી સાહેબ તો ફક્ત 2 છે તો ચલાયા 3 ચલાયા કે ભાઈ t ની અંદર દાખલું શું કરવાનું અચળનું શું કરવાનું અને ગુણાકાર શું કરવાનું આમાં શું કરવાનું ચોથા નંબરનું થઈ ગયું સૂત્ર ના ભાઈ આ દાખલો પણ આ 3 સૂત્રથી જ ગણી શકાશે આપણે નવું કશું નથી કરવાનું આપણે શું કરવાનું ખાલી કે ભાઈ આનું પહેલા સાદુરૂપ આપવાનું કેવું કે આને કૌંસમાં ગુણી નાખવાના પહેલા તો 6t અને કૌંસ આપ્યો ને આને છોડી નાખો કૌંસ છોડી નાખો તો શું આવે પડશે આ ગુણ્યા તો અંદર 6t સ્ક્વેર થાય આ રીતે અને માઈનસ આ 3 સાથે ગુણાય 6 કેટલા આવશે 18t
થઈ ગયું? હવે જોઈ લો થઈ ગયા બધા સરખા. આગળ જે ગણના આવ્યા છે બસ આવું કરવાનું. જ્યારે કૌંસ આપ્યો હોય ને ત્યારે કૌંસ છોડી દેવાનું, અંદર ગુણીને કૌંસ છોડ્યા પછી આનું વિકલન કરવાનું. ચલો હવે શું કરવાનું જુઓ. v બરાબર શું લખાય? dx dt. ચલો આનું કરો 6t સ્ક્વેર નું 6 અચળને બહાર રાખો, t સ્ક્વેર નું શું થાય 2t માઈનસ 18t નું શું થાય 18 અચળ છે બહાર રાખો, t નું થઈ જાય 1. આ શું આવ્યું 6 દુ 12 12t માઈનસ 18. આ થઈ ગઈ ઝડપનું સૂત્ર જેમાં સમય આપેલો છે સમય સાથે બદલાય છે તો એને શું મૂકી દેવાનું 6 મૂકી દો. તો v બરાબર 12 ગુણ્યા 6 માઈનસ 18 12 6 72 72 માઈનસ 18 કેટલા આવશે આ 54 આવશે બરાબર. ઓકે 54 મીટર પર સેકન્ડ. તો બસ આ બધી વસ્તુ આપણને અલગ આમ નવી આપે છે તમને બરાબર. પણ આપણી વસ્તુ તો એની જ છે ભાઈ, મેથડ તો એની સેમ જ રહે છે. ફક્ત કોની વાત હતી આપણે આ કૌંસ છોડવાની વાત હતી. બસ કૌંસ છોડ દો એટલે બધું પાછું એનું થઈ ગયું, આપણું જૂનું આવી ગયું. એ આવે છે. તો આઈ હોપ કે આખા એક્ઝામ્પલ ઉપરથી હવે તમને વિકલન કોને કહેવાય, કઈ રીતે કરાય અને ઝડપ કેમની શોધી શકીએ આપણે એ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે થેન્ક યુ.